સુરત શહેર પોલીસનો નવતર પ્રયોગ। દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવ્યા। બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઇટ સૌથી મહત્ત્વની અને ઉપયોગી સાબિત થશે। દરેક પીઆઈએ ફ્લિકરિંગ લાઇટ અને બ્લૂટૂથ સ્પીકર પોતાના પીસીઆર વાનમાં રાખવા કરાયો આદેશ। जी सर, आज क्या कहना चाहोगे, किस तरह की अपना शहर में अलग अलग विस्तारों में જ્યારે પોલીસ પેટ્રોલિંગ में જાય છે અને પર ચેકિંગ કરતી હોય છે, નાકાબંધી કરે છે, ચેકપોસ્ટ પર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસને અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે। જો ભીડવાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે, ગાડીઓના એટલા અવાજ હોય છે, એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે, જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય, એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ, અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જોઈએ, આ પોઈન્ટ ઉપર જો જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે कुछ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે, તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો 50થી વધુ अपना स्पीकरो આપવામાં આવેલા છે। સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડેલી હોય છે એના ઉપર તો જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જો આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો ચેકપોસ્ટ આવે છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે, 4 રસ્તાઓ પર જ્યારે ચેક કરીએ ત્યારે પોલીસનું પ્રેઝન્સ હોય એના માટે લગભગ જો 8-9 ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે। એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે। આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે છે।